हेलो। હાલો. કયા પંકુ? હાલે ખાઈ ની સર એક જગ્યાએ તો યાર બોમ્બે. એટલે ડુફા તો દુકાને નથી આવતો ને યાર ફોને નથી કરતો યાર. મેં પછી વિચાર્યું કે મારી ઘરે આવતો નથી યાર એમ કરીને મેં તો તને ફોન કર્યો યાર. બરાબર ના લે હમણાં સારા મુંબઈમાં હતો તારે. સ્ટોરી તો દેખી હતી ભાઈ. હું તને મેસેજ કરવાનો પણ પછી રેવા દીધું કે હાલો રિયલ જ જઈ લો એમ. પાસે આમ તો હેરાન નહીં કરે એમ કરીને હમણાં પાછો ડિપ્રેશનમાં હે જાણ એટલે મેસેજ નહીં ના કર્યો લે એમાં તને. સરા હે ને હા આપણું મતલબ કે ઓલ સ્ટેટ ના 10 ઇન્ફ્લુએન્સર મતલબ નવા નવા ચેનલ મોનેટાઈઝ કરી લે હા હા હા. એવા યુટ્યુબરને બોલાવે એમ ફેન ફેસ્ટિવલ હતી સિલેક્ટ કરલા નોમિનેટ કરલા એમ. એવું એમ તાર તો મુંબઈ એમ ને. કે એવો નંબર આવી ગયેલો એમ. હા તે તો મુંબઈ એમ. હા તે મુંબઈ બોલેલા હોય તે બધા અહી લે હું મારું તો ચાર પાંચ દણા મે હી એવું એમ ને. હા હું તને ફોન કરવા હારું પણ કરીને પણ પસંદ નહી કર્યો. તે મને સુધી કીધું નહી યાર એકલો એકલો નાહી ગયો તો. એટલે વાત છોડ ને મેં તને નહી કીધું લે એમ. તું દુકાને બેહે ને આમ તેમ યાર તને કઈ હેરાન કરું. એ બી છે યાર મારે પાસે દુકાન નો પ્રોબ્લેમ પડે નઈ કે હાલો. હા બરાબર તો હું પછી ખાવા ખાઈ લીધું હોય કે. ઓલે હું કરે હે તો. ખાઈને લે હું ઘેર હુતી ફોન કર્યો યાર કે કઈ રામપુર નહી દેખવા મળતો કે કઈ દુકાને નહી આવતો. કઈ દેખવા જ મળતો એટલે ફોન કર્યો એમ. એટલે એમ તો મુંબઈ જઈ રહ્યો એટલે મારા કાકા સવા બધા પાછા તરે હા હા. એટલે હારું અમારે ફેન ફેસ્ટિવલ નું નામ તેમ એટલે હારું. બરાબર હા પછી હવે મજા આવ્યું તો કામ થઈ જતું બોલ. એવું એમ. મજા આવે તો વાત છોડ ની. અને હું તને એમ કવ હાલો. હા. આ બધું કોન્ટ્રોવર્સી કરો તમે લડાઈ કરો યાર નથી સારું લાગતું યાર છોડ દો બધું. હો લે આ કોન્ટ્રોવર્સી વાળું તો મુકાવડું કે. હા હા મુકા વાળું વિસ્તાર બીજું કઈ પાછું. એટલે એ તો વાત છોડ ને મુકા વાળું તો હાસુ મારે યાર હે ને નથી મજા આમ સરા અમાર લીધે ડફા બીજાને ફાયદો થયા હતા અમે તો મૂકો એ નહી જાણતો હોય હું એ નહી જાણતો હોય કોલ રેકોર્ડિંગ વાયરલ કરી ફોટા મેલીને અટકળ જાય વિડીયો બનાવી છે એમ. એટલે હું તો એજ કેવા માંગુ કે તું મારી હાથે રે ને આમ બધા આમ આપડે યાર બધા ફરવું પડે ને આમ તેમ એટલે આ કરે ખોટું કરે યાર હું સિરિયસલી કઉ યાર બધું જી હોય હવે ટાડું પાડ દો. સાચી વાત એટલે મેં નહી મતલબ કે મેં તો મુકા ભાઈને ખાલી સમજાય હવે મુકા હવે દેખ દાખલા તરીકે તું હવે પેલો સામે વાળો વિડીયો બનાવે તું ની વિડીયો બનાવે તો પછી આમાં થોડો પાછો વિડીયો બનાવાનો હે. હે ટાડું જ પડી જવાનું હે કે. હમણા તે બાળવે તો ઘણા દાડા વિડીયો નાખતો બાળવે તે. બસ હવે આપડે ટાડું પાડી દેવાનું કેમ કે એને જેમ આપડે મુકા બે બદનામ થઈ જશે પણ અટકળ જા ફેમસ આમ બીજા લાભ લે એમ ઘણા લાભ લે તારે આ વિડિયા ફોટા મેલી ના હા આમ તો યાર ખોટું યાર હારું નહી કેવાય. હવે થોમસન ને કીધું હા થોમસન પાછળ થોમસન સુધી લપેટામાં આવી ગયેલો એટલે એને મેં કઈ કીધું હમણા જાણતો ને બધું થઈ ગયું વાત છોડ હા એ થોમસન ને બેન લડાવું તો લડાઈ કરે. હા એટલે મારે વાત એ નથી ભાઈ અમારે અટકળ જ વાત ને અટકળ જ થઈ ગયું છે. હા આ તે બીજા લોકો યાર અફ્ફા ઉડાડે મારવાની જેવી ધમકી આલે એમ થાય એટલે તને એટલે અમાર સમજાઈ દઉં મતલબ કે આ અમારે થયું સરા હા પણ એમાં તો ઘણા જ ફેમસ થઈ જશે રામ. હા તારી એટલે એમ તો કેવું એમ ખાલી તારો ફોટો મેલે ને ડીજે એમ. હા ફોટો અને એવું બધું મિલી ને અમારું બધું મિલીને અમુક અટકળ જ મતલબ કે અમારો લાભ લે બીજું કઈ થી. હા આમ તો લાભ લે યાર અને આ યાર સારું નઈ લાગે. સારું નઈ લાગે મેન વસ્તુ આના ઉપર બીજા વિડીયો બનાવે ને પાછા ત્રીજો બનાવે ને એટલે એક બીજાને દીખી બણાઈ કરે એમ મજા નઈ આવે યાર. એટલે વિડીયો રિપ્લાય મજા આવતી છે. બસ તું હવે એના મેસેજથી દીખે ને રિપ્લાય થી આલે ને કોઈને ઉપર વિડીયો થી પણ આપડે રેગ્યુલર તું વિડીયો બનાવે ને કોમેડી દેખને મારે કેટલો મહેનત મારી સફળ થઈ ફેન ફેસ્ટિવલ મુંબઈ બોલાવી વિચાર કર ને તું. હા એ વાત બી આખો હે. યુટ્યુબ નું બધું થયું કામ થઈ ગયું મારે તેમ. હા એટલે કે આપડે જે સાદા વિડીયો કોમેડી બનાવે એજ બનાવ ને બાકી બધું ટાડું પાડ દે. ઈજ તે યાર પછી હું કીકમ કરવાનું તું તો તારું કઈક રાય બતાવ. એટલે હું શું કે બીજું કઈ નતું થયું મારે શું થયું હા. તને મેં કીધું તું તો તને પાછો ઘુમ હા. કે અમારે બેન મતલબ કે એક સ્ટ્રીંગ ને આવે ખબર કે સોડા ને આપડે પીજે પેલું પીવાની બોટલ આવે. હા હા. સ્ટીંગ ને એવું અલગ મેં તને એક ફોન કરી ખબર કે એક એડ કરાવવાનું હું પ્રમોશન આલું. હા હા. પેલો સ્ટિંગ નું. હા હા હા. મેં કીધું ખબર કે તારે મારે મુકાને બધા આપડે કામ થઈ જાય એમ નતું કીધું મેં. હા હા.
તે ઈ વાત ઈ બંદાને મેં વાત કરી હતી સરા આ મુંબઈ હા એક યુટ્યુબર એમ હા તે ઈ વેસ્ટિંગ નું પ્રમોશન કરવાનું હતું એટલે મતલબ કે આપણે પ્રમોશન કર આપણે વિડીયોમાં બતાડવાની સ્ટિંગ એમ હા તે મુકાનું સિલેક્ટ થયો હતો મુકો ખાસ મુકાન તે ખાસ કીધા હતા આમ હા પણ એનું શું કેવું ખબર એટલે હા મૂકો યાર આવા પર્સનાલિટી જો ને એની કેવી છે ભિખારી જેવી છે આ બધા શું કપડા ધતિંગ એને આવું કરે ને એના લીધે મતલબ કે ઈ પ્રમોશન નહીં આપી શકે એમ કહેતા હતા આમ તો એવું એમ ફોલોવર પ્રમાણે મેન મિલિયન એટલે મળી જાય એમ બરાબર એનું મતલબ કે હવે તું વિચાર કર ને ભિખારી જેવો માણસ વેસ્ટિંગ નું પ્રમોશન કરે તો લે અલે એવું ને ઈ વાત અલગ છે યાર વાત એમ નહીં તો લે એમ કહું તને એમ એ બી છે યાર તે એ સારું કરીને મેં મુકા ભાઈને કામ ના લે સર તો હવે હે ને જે હા વિડીયો બનાવે એ સુધા એકદમ કમ્પ્લીટ પ્રોફેશનલ થી વિડીયો સ્ટિંગ નું પ્રમોશન મળ્યા ને લાઈવ બની જાય એવું એમ એમ કરી અને મેને હારું ફોન કર્યો મેસેજ કર્યો આમ તો માર દસરા મેસેજ સીન ની કર્યો ફોન સીન કર્યો મેં ઇન્સ્ટાગ્રામમાં હા હા બધું કર્યા એમ પણ એને તો હું આવી ગમટ કે હું આવી બસ આમ છે તેમ છે એમ મેં કીધું હા હા તારે મેં બરાબર પછી લે શું કરું મેં તેના ફાયદા તે હારું જ કીધું તું હવે એટલે મેં તઈ મારું એવું લાગે તે સાંભળ્યું હોય ટાઈમ કાઢી મારું આપને ખબર રેકોર્ડિંગ પેલું નાખ્યું હે એને હા અને મેં બી નાખ્યું હોય કે મેમ બનાવ્યું પાછું કે મુકો ભાઈ પંકુભાઈ નો સપોર્ટ કરે છે રવિભાઈ ને એવું તેવું અલે ભાઈ દેખ હું ગમે એવું પણ હવે તું મારો દોસ્તાર નહી પણ આપડે પેલા હાથી રેલા ખબર હે કે હા એટલે હું યાર મેં તો મુકાને એવું લાગ્યું મારે તો બધા સમાન યાર બીજા તો બી હા સાચી વાત છે તારે હું કહું તને હા જ્યાં રિયેલિટી છે ને મારે મુકાને બધાને આપડે બધાને હા પબ્લિક ડફા એની હું આપડે એકચુઅલીમાં હે ને એની વધારે પબ્લિક બળાવી ચડાવીને પબ્લિકમાં આમ રીલી નહી બનાવે તને ખબર હે વાયરલ એમ કરે એમ પબ્લિક હાચી વાત ઊંધું જ લઈ જેમ આપડે જે રિયાલિટી ને એ તો આપણને જ ખબર કે થઈ હું એમ પબ્લિક બળાવી ચડાવી આમ આ બધાની મેટર છે આમ છે તેમ છે અટકળજુ સડાઈ વાત કરાવી ખબર હતી રીલમ ની હા એટલે મારામાં તો દનમાં કેટલા ફોન આવે ને કેટલા મેસેજ આવે તો સીને નહીં કરતો મુંબઈમાં મસ્ત જિંદગી જીવું હું કરું યાર તો ઘેર આવવાનો કે નહી અલે આવું લે સરા દેખું યાર એટલે આપડે જે કોન્ટેન્ટ હે બનાવ ને બાકી મૂકો મુકાણ રીતી રે ને તું આપડે તારી રીતી રેવાનું મારું જ કેવું આપડે હું તો વિલન છેલ્લી વાત કરું હલો હવે કયા ને કઈ આ જમાનામાં હે ને ખરેખર કોઈ બી ને કોઈ ઉપર કેવા જેવું નથી ખરેખર બોલો હું હવે એને કોઈ જે હમળ હવે હા તું કોઈ બી ની જિંદગી મને તું આમ કર કે આમ હે કે તને આમ ફાયદો લાડુ તને આમ બસ કયા આપડે એમને આ તો કેવું થયું કે તે એના ફાયદા માટે જ કીધું તું કે હા હવે કયા ક્રિએટર ને મારે કશું કેવું નથી હું કયા ને સપોર્ટસ ને આલું મારા અંદર ખાને જે એને ને કે હું હા તને ખબર થાય આપડી કોમ્યુનિટી એમાં બધા કરતા વધારે મને બધું બકચોદી ખબર ખબર આગુ આમ કરવાનું આમ તેમ હાચી વાત ખબર યુટ્યુબ પર કેટલી દફા કેટલા વરહ કાઢે છે હાથ ક્યાં આઠ દફા મેંને ખોટું થોડું કીધું એડફા હાચી વાત હે હા ભલે આમ મતલબ કે પહેલા હું હિન્દી કોન્ટેન્ટમાં જાણું પણ એક ગુજરાતી મેં પણ મેનન જસ્ટ કીધું એમ કેટલા બધા મતલબ કે યુટ્યુબર હોય ખબર કે અમુક અમુક મુંબઈ વાળા નીગા હાચી વાત હે તને પેલા કીધા હતા આપડે વાત કરાવી હતી મેં તને ખબર કે આગા પ્રમોશન મળી શકે બ્રાન્ડિંગ હા હા ખબર એ લોકોને મારા કોન્ટેક્ટમાં મારા કમ્પ્લીટ બધા કામ થઈ શકે એમ આપડા હવે ગુજરાતી ક્રિએટર અહી પાછળ ને રેમ કરીને મેં કીધું સમજો વાત ને હા ગમે તેમ કરીને 500 પૈસા કમ્પ્લીટ એની લક્ઝરીયસ લાઈફ બની જાય એમ બરાબર ખબર તમને પેલો ખબર હોય આગો સુરત વાળો પેલો બંદો ગયો હતો હમણાં દુબઈ હા પેલા જમજમ ઇલેક્ટ્રોનિક વાળા બોલાયો તો હા ખબર હે વાળું લે ગીત વગાડ ગાઈ ગુઈ રાજુ બરાબર કલાકાર હા રાજુ કલાકાર બરાબર પેલું પાણા કરીને વગાડતો ઈશ ને હા એની હાથે જ પેલો હે ને ને લઈ જવાળો સેક્રેટરી હા આમ તો બધા કમ્પ્લીટ ઓળખી મુકો બસમાં ટ્રેન્ડિંગમાં ખબર કે મિલિયન ફોલોવર થઈ ગયા તારે હા તારી કોન્ટેક્ટમાં મતલબ કે હું આમ મતલબ મુંબઈ આપડે સોરી દુબઈ સુધ પોકાડી શકું એમ વાત કરે બરાબર ને તો એટલું ફેન હે હા હાચી વાત મિલિયન ફોલોવર હા તેને હું તો દુબઈ થી છોટે બડે ભાઈકન હા હા મહિનો સુધી રાખવા બધા તૈયાર થાય બોલ એવું એટલું બધું કરી આલું પણ એ મતલબ પબ્લિક ઈગો બંધો સમજવા તૈયાર નતો એટલે હવે આપડે કઈ કેવું નથી સાચી વાત હે જીમ હમણાં સાદું પોતપોતાની રીતે બેસ્ટ રેવાનું લે આપડે કોઈની સલાહ આજે મને સલાહ નથી અલગ આ આલવા ટેબલ જેવી પાસ થયું છે આ બધું હા સલાહ નથી આલવા જેવી ને કે હમણાં રાજુ કલાકાર પછી પેલો ડોલી જોતો હમણાં કઈ ગયા
કઈ ના કઈ પોકી ગયા કાં છે. અરે હમણાં કઈ ના કઈ પોકી જામ તે ઈ જ પ્રમાણે હું એને કહેવા માંગતો હતો. આમ તો હિન્દીમાં અને કન્ટેન્ટ ચેન્જ કરી નાખ. એમને હલો હા પહેલા એ જમાનામાં એ લોકોને કેવું કોન્ટેન્ટ હતું ના હમણાં કેવું કોન્ટેન્ટ બનાવે, તોડી નાખે ફાડી નાખે એવું ઈ જ કોન્ટેન્ટ. હમણાં તો એની પર્સનલ મતલબ કે એની લાઈફ પર્સનાલિટી આખી અલગ પડે. ઈશ મારું કેવું હે એમ કે તને હું મતલબ કે કોન્ટેક્ટ કરી આલતો મુકા એમ તો પણ મુકા ને યાર ઊંધો લાગી ગયું છે બીજું કઈશ ના તો એને એમ હે કે આપણે ગુજરાતમાં જ ફેમસ રહ્યું ત્યારે રહો આપણે શું કીધે લે. હું પછી એના વિશે હું કઈ કરવાનું કઈ વિચાર કરો. કઈ નઈ આપડે તો એની લાઈફમાં ઈગો બેસ્ટ રે આપણી લાઈફમાં આપણે બેસ્ટ એને કઈ મારે કેવું નથી ઈગો મને કે મારે કઈ સાંભળવું બસ. હવે આમાં વિડીયો બનાવી કે નહીં. ના આપડે હું આમ તો બકચોદી નહીં કરી લે ખાલી ખોટી કેમ કે પબ્લિક બળાઈ ચડાઈને વિડીયો બનાવે ખબર હે તને. સાચી વાત હે. પબ્લિક આપણે જે રિયાલિટી અમે મુકા ને બેન અમારા બે વર્ષથી હું ચાલે ના હું તો તને પંકુ ઈ સમજામણ હિકામણ આલું કે તું સમજી જાય ને ઈગો સમજી જાય તો ઘણું સારું લાખ ઘણું સારું કેમ કે પબ્લિક અવળી અવળી જઈ રહી હે. આ દાહોદ ના બે ત્રણ યુટ્યુબર ફોન આવ્યો તો પછી જેકીભાઈ નો ફોન આવ્યો તો અલગ અલગ ભાઈઓ ના ફોન આવ્યા હતા કેતા તા લે આગુ આમ છે મેં કીધું બરોબર છે યાર મારે મતલબ હવે કઈ કેવું નથી કોઈને મેં એને ખાલી હા સમજાય તો એમ કીધું મેં એમ. બરાબર. એટલે તમે બાળ્યું હમણાં વિડીયો બી નહીં નાખતો એના વિશે હું. હા એટલે મેં તો એક પેલો મિનિટ મુકાન ફોન આવ્યો હતો ને હલો. નાખે મુકાન માર મેં ફોન આવ્યો તો મેં રેકોર્ડિંગ કર્યું હતું મેં મારી ચેનલમાં નાખ્યું હતી જોઈશો હે સાંભળ્યું હે. હા એમાં બસ મેં એમ જ કીધું કે હવે ઈગો એની રીતે સમજી જાય તો સારું હોય હું ફોન કરીને સમજાવવાનો તો હું. એટલે ડોહા મારે અને લાઈફ ડિસ્ટર્બન્સ થઈ ગઈ બોલ. હા એટલે આ જ કોન્ટ્રોવર્સી લીધે કોન્ટ્રોવર્સી એકચ્યુઅલી શું હતી ને એકચ્યુઅલી પબ્લિક હું તારી મને નથી ખબર ડોહા બોલ. હા એટલે તે એનો મુકા તું તારી રીતનું કર ને હવે ના પંકુ હું એની રીતું એટલે જિંદગીમાં બધું જી હોય સમાધાન કરી નાખો ને બધું પતાવી દો યાર આ બધું સારું ની કહેવાય એમ કરે ને. કોઈ ક્રિએટર ને એમને તું આમ કર કે આમ છે આપણે આપડે બસ માણસ જાતે હા બીજા ને લઈ જાઉં સમજ્યો વાત ને. હા કોઈને સલાહ આલવાની ને કોઈને જેને જેમ કરવું એમ કરે. કે હમણાં આપણે બધા હાથે બતા મુંબઈ આગળ જો હું ફાઇન ફેસ્ટિવલ મુકા મારી કરતા કેટલા સબસ્ક્રાઈબર હે 50 હા તેમ મને 50,000 કેતો એ તો મોટો હાચી ક્રિએટર ગણાય ગમે તેવો ગુજરાતનો. હાચી વાત હે પણ ના યાર એવા લોકોને હવે નહીં સલાહ આલવી. બસ. એને આંગળી આલે ને તો આખો હાથ આઈ પડે સમજો અટકળજો. હાચી વાત હે. એટલે એને કઈ કેવું નથી લે એ છે વાત હું કઉં યાર બીજું તો. તો બસ હવે પતાવી મેલવાનું ને. એટલે નહીં લે બકચોદી જ નથી કરવી એની હાથે. બરાબર બોલ એની લાઈફ જાણે આપણે આપડી લાઈફ જાણીએ બરોબર હે બધું. હા. હું કેતો હતો તને પછી આ થોમસન વાળો મને તો ખબર થી કે થોમસન કાર્ય વિડીયો બનાવી નાખ્યો નામ થી. હા એજ તો એને બી ઉડતા તીર લઈ લી. અને પછી પબ્લિક સુધી મારી પર ટોળે. એજ તો જે બધું સિલી બાકી તારું જ નામ આવે હે. હા એટલે હારુ પાડ્યો તમે છેલ્લો વિડીયો કેટલા દાડા થયા યુટ્યુબમાં નાખ્યો તો પછીથી નાખ્યો. ઇન્સ્ટામાં નથી નાખતો કેમ કે થોડોક બીઝી હું નામ એમને નહીં મજા આવતી એમાં. બરાબર. એટલે હારું એવું હું હમ કેતા હતા તને મૂકો બીજું. બસ મને તો એજ કેતો કે એને સમજાઈ દીજે ને આમને તેમ. તારા વિશે પાછો હવે થોમસન ની વધારે બાજી લો હે એને સાઈડમાં રાખે તને સાઈડમાં રાખીને પેલા થોમસન ને બાજી લો. આ તો એવું કામ હે આમ કેવા જેવું જીરીક બે ચાર શબ્દ તને જીરીક ગલત બોલતો તો મૂકો. એટલે એ તો બોલે હવે પબ્લિક ને હું મરચા પણ એને જેમ બોલવું એમ બોલે આપડે સાંભળી લેવાનું પતાવી દેવાનું. મરચા લાગે કે મરચા. હા મરચા એ બી છે. એજ તો કેવું મારું. હા. મરચા લાગે લાગવા દેવાના લે આપડે કઈ કેવાનું નઈ કે નહી. હમ. બોલ પછી બીજું કેવું હે આ કોન્ટ્રોવર્સી હમણાં કેવું ચાલે પબ્લિક નો શું રિસ્પોન્સ છે. આપડે અલગ મન તો યાર કેટલો બધો ફોન ફૂકેસ રાખે કે રવિયા તારે ખાતે તો પંકુ એ કઈ હે ને આમને તો બીજા ભાષા તેમ કે કરેલે બીજા હું આ ઉડતા તીર લેવાનું હારો લાગે બીજાને તે. હા એટલે અટકળ જાય ફોન કરતા હે ને અહિયાં અને મારો ને આમ તેમ. હા મારવાનું ના આવતી કેવા નામથી માલ્યા રાખે પણ આપડે તને ખબર પબ્લિક હે. ની ગમે તે બંધો આમ ફક દને વાયરલ થાય ને એ ગમતું જ પબ્લિક ની. હા. પબ્લિક ની આંખમાં આવી જાય એવું નહીં ગમે એને એમ. હા બસ એ વસ્તુ એમ એટલે હું કીધું કે તું તારા વિડીયો હારા આપડે એવા કોમેડી તાર આપડે બનાવતા વિડીયો અરે મારે કોમેડી નહીં જયેલા વાયરલ જ થયેલા ને બધા ટોટલી અરે તોડી નાખે ફાડી નાખે આપડે બેન હાથે વિડીયો તો નહી બણાવતો. એવું નહીં કામ મુકાન લીધે ફેમ મળ્યો કામ એમ હું એની હા પબ્લિક ની બંધાને સમજવા માંગતો હતો તું દુબઈ બી જઈ શકે એવો બંધો હે. તને કેટલું ઘેરે આપડે બનાવવાના વિડીયો કેટલું મસ્ત મસ્ત તને પ્રમોશન ઓલાડું પણ એને હવે ગામમાં સરી હોય તો રો હવે મારે કઈ કેવું થી કહીશ ક્રિએટર ને. બરાબર. તો ગાંડુલે પબ્લિક સરા હમણાં તો વિડીયો પાડ્યો પેલો અટકળ જ કોઈ કેવા કેવા વિડીયો બનાવે ખબર કે મારા તે.
સાચી વાત મુકા છે. મેટ્રો વાળા આવા છે ને તેવું છે. હા જોયા એના માટે જ મેં તને ફોન કર્યો સર આ. ઇન્સ્ટામાં પાડ્યા પેલું કોલ રેકોર્ડિંગ વાયરલ કરીને કયાક તે. હા કયાક કાશું કોલ રેકોર્ડિંગ ડાઉનલોડ કરીને ઇન્સ્ટા ઠોકી દે. હા એટલે તો હું કયાને કઈ કીધો રિપ્લે થી હાલતો કેમ હા કે હા નઈ મજા આવે યાર એમ. સાચી વાત હે. હા પણ એવું નહી કરવા જોઇએ એક ક્રિએટર ને હું કેવું એક ક્રિએટર ને લાઈફમાં. સાચી વાત હે. કેમ કે એના કારણથી મારે હું પ્રોબ્લેમ મને જ ખબર બધું. હાચી વાત હે. બીજાની લાઈફમાં નહી પડવા જોઇએ એમ અલગ આ બધા હમ ઘણા હમણાં તો બધા મારી લાઈફ આખી ડિસ્ટર્બ કરી નાખી છે. હમ હું કેવું એનું. બોલ બીજું કઈ આ બધું હવે છોડ દેવ હું કીધું. હું કરે પેલો વિજુ. કઈ નઈ કેરે હું જ જો હોય. બરાબર. હ બધા ફોજી હુજ્જો પેલો હુજ્જો બધા હુઈ રેલા હે. તારું શું કેવું પણ આ રેકોર્ડિંગ બીજું મતલબ કે પબ્લિક ની પોસ્ટ આ બીજાની પોસ્ટ ને રેકોર્ડિંગ ને વાયરલ કરવા જેવું હે. ખરેખર તો એ લોકો નહી કરવા જોઈએ યાર. હા તો હું એમ જ કેવા માંગુ પબ્લિક ને હા ભલે બસ તમારા જસ્ટ ફોલોવર વધી છે પણ ફોલોવર કઈ કામ ફોલોવર વધી જયું પણ પેલા માણસ ને હું વીતે એને થોડી ખબર પડે. ફોલોવર છે કઈ કામના નથી ને કેમ કે હા ફોલોવર થોડા કેમ કે એનો ઈગો એટલો વિડીયો વાયરલ થઈ જાય બાકી બીજા વિડીયો એને થવાના નથી. મારે મુકા વશે હું હ ઈ પબ્લિક ને નથી ખબર અટકળ જે પબ્લિક વિડીયો બનાવેલો. હા અને મારે તો ઘેર હું કેટલું પ્રેશર આવે મને ખબર હડફા. હાચી વાત હે. મને તો ના કહી દીધું વિડીયો બનાવાનું આમ બકચોદી થયેલી વાત છોડ ને તું. હા એટલે મને લાગે તો એમ ડિપ્રેશનમાં આવી ને નાહી ગયો ને મુંબઈ. એટલે તું વાત છોડ યાર મારા ફેન પેજ ને આમ તેમ કઈને આવતો રહ્યો યાર વાત છોડ. બરાબર. ડિપ્રેશન હોકી જાય માણસ આગું બધું નઈ મજા આવે એમ. હા. કેટલા ડેલી ના કેટલા કોલ આવે આમ તેમ યાર. બોલ બીજું કઈ. બસ કઈ નઈ એમાં કવું કે બીજાની લાઈફમાં નહી પડવાનું. હા એ તો હે. અટકળ્યો નહી હું કેવું લે. તારું હારું તારે પંખુ હા. હારું શાંતિ થી આવજે કે આવતો રેજે પાછો. હા આવવાનો તો હું નહી યાર હમણાં પણ હું આવું લે. હા. ભારે રિએક્શન આવતો હોય ને જરા સંતરામપુરમાં નામ તેમ. ખતરનાક તારે હોય યાર. બરાબર બરાબર. બધા પૂછપૂછ જ કરે લે પંકુ કઈ હે પંકુ નું મુકાન હે હું પંકુ નું મુકાન હે હું બસ. હા ગમે તી હે. હ બસ હમણાં તો એને હાના બાબતે લડાઈ થઈ આ ફલાણું ઢીકણું બસ. હમણાં કોઈ પ્રોબ્લેમમાં પડલો માસ મેટરમાં. હા બસ. અટકળિયા લોકો નું લે અમારે બેન જી હે ઈ ખબર નથી એકચુઅલી ને પબ્લિક ચડાઈ બડાઈને બનાવે આમ તેમ કે લે આપડે હું. હા. હું એ મુકાને એમ જ કેવા માંગુ લે બધું છોડ ને નહીં કરું કઈ બકચોદી તને મે સમજાવીશ મારી ભૂલ હે ભાઈ બસ. આવી જિંદગી તને સમજાવું નહી. બસ. એને જ નહી કોઈ બી ક્રિએટર ને આપડે જ્ઞાન નહી હાલવાનું કામ કર કે આમ કર. બસ. આપડી લાઈફ આપડે કમ્પ્લીટ જીવજે બસ કિયાની લાઈફમાં દખલ અંદાજી ના કરવાની. જેને જેમ કરવું એમ. હા. ઈજ તો હાર તારે પંખુ હું હવે શાંતિ થી હોઈ જવા કરું ને ફોન મેલો ભાઈ હ કે. અને એને ફોન આવે એમ કહી દેજો ને તો આ હાથકડી એની લીધે પબ્લિક નો અલગ રિસ્પોન્સ આવે એમ કહી દીજે ફોન આવે ને. હા તમારે વાંધો બેન નહી વસ્તી હું પબ્લિક ની ખબર પબ્લિક બધું બડાવી ચડાવી ને મતલબ સ્ટોરી ને ઉમેલે. હા. સ્ટોર જે મિલા રીલી મિલન હું મિલન યાર અટકળ જો સડાવે. હા એટલે જ તે. રિયાલિટી હું એ જાણતા થી નટકળ જે બધી વાત કરી એટલે ના કહી દીધી મુકાન. હા. હવે બકચોદી કરે નઈ ને કઈ નઈ હવે વાત છોડી કે નહી કી. હા એમ જ કેવું એને બી સમજાવું પાછો ફોન કરી મારે કેવું છે કે ભાઈ તું હવે આ બધું છોડ દે છે. આપડે ધંધાવાળો માણસ છે યાર બધું છોડ દે ને આપડે જે વિડીયો બનાવે ને એ બનાવે એમ. કેવું પ્રેશર આવે મને ખબર આખું ડિપ્રેશનમાં પોકી ગયો વાત છોડ યાર. હા એટલે તે. હારું હેડ હા એ હાર ભાઈ હા. હા હા.